નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સૌથી પહેલા વાત કરીશું એક સપનું આવ્યું અને શિવલિંગ ચોર્યું તેના વિશે। દ્વારકાના હર્ષદમાં મહાદેવના મંદિરમાંથી શિવલિંગની ચોરી કરવામાં આવી અને ચોરી કરનાર પોલીસ સકંજામાં આવી ગયા છે। પોલીસે હિંમતનગરથી 8 આરોપીઓને ઝડપી પાડ્યા છે। 2 દિવસ પહેલા હરસિદ્ધિ પાસે આવેલ ભીડભંજન મહાદેવ મંદિરમાંથી શિવલિંગ ચોરી ગયા હતા। મહાશિવરાત્રીના એક દિવસ પહેલા પણ શિવલિંગની ચોરી કરતા ખળભળાટ મચી ગયો હતો। પોલીસે ડોગ સ્ક્વોડ, એફએસએલ તેમજ સીસીટીવીની મદદથી આરોપીઓને ઝડપી પાડ્યા। ટેકનિકલ સર્વેલન્સના માધ્યમથી દ્વારકા પોલીસને જાણ થઈ હતી કે આરોપીઓ શિવલિંગને લઈ સાબરકાંઠા જિલ્લામાં લઈ ગયા છે। ત્યાંથી પોલીસ દ્વારા હાલ શિવલિંગ પણ કબજે કરવાની કામગીરી કરવામાં આવી છે। આરોપીના કહેવા મુજબ સપનું આવ્યું હતું કે શિવલિંગ પોતાના ઘરે લાવી સ્થાપના કરશે તો પ્રગતિ અને ફાયદો થશે, જેથી ચોરને અંજામ આપ્યો હતો। ચોર દ્વારા ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો। સમગ્ર કાવતરામાં 3 મહિલાઓ પણ સામેલ હતી। આરોપીઓ 2 ગાડી લઈને આવ્યા હતા અને ધર્મશાળામાં રોકાઈ 2 દિવસ રેકી પણ કરી હતી। પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 25 તારીખે વહેલી સવારે શિવલિંગની ચોરી કરી હતી। મંદિરમાંથી શિવલિંગ સિવાય એક પણ વસ્તુની ચોરી કરવામાં નહોતી આવી। એમાં જે છે અત્યાર સુધીમાં અમારા 8 જે આરોપીઓ છે એ અટક થઈ ગયા છે। એમાં મેઇન જે છે એક મહેન્દ્ર કુમાર અને જગતસિંહ છે અને સાથે સાથે એમાં 3 લેડીઝ આરોપી પણ છે। અહીંયા એક જગ્યાએ રોકાણ હતું, પછી રેકી કરી અને 2 દિવસ પછી વહેલી સવારે એ લોકોએ અહીંયાથી જે છે શિવલિંગ ચોરી કરી લીધું। એટલે શિવરાત્રિના દિવસે એના ઘરે સ્થાપિત પણ કરી લીધું છે। એ અત્યારે જે શિવલિંગ છે એ રિકવર પણ થઈ ગયું છે। આગળ વાત આગે રોડ પર લાવી દીધા તેના વિશે। સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લાગેલી આગ આખરે કાબૂમાં આવી ગઈ છે। 46 કલાક બાદ વહેલી સવારે 6 વાગ્યે આગ સંપૂર્ણ કાબૂમાં આવી। આગના કારણે 1000 કરોડના નુકસાનની ભીતિ પણ સેવાઈ રહી છે। બિલ્ડિંગને કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે। ફાયરને 12 કલાકનો હજુ પણ કુલિંગની કામગીરી કરવા માટે સમય લાગશે। સુરતના રિંગ રોડ પર લાગેલી શિવશક્તિ માર્કેટની આગ 46 કલાક બાદ કાબૂમાં આવી છે। આમ તો મોડી રાત્રે કાબૂમાં આવ્યા બાદ રહીને ઊભી થતી આગ હવે સંપૂર્ણપણે કાબૂમાં આવી ગઈ છે અને અત્યારે કુલિંગની કામગીરી ચાલી રહી છે। આ કુલિંગની કામગીરી 12 કલાક કરતાં વધુ સમય ચાલે તેવી શક્યતાઓ છે। આખી માર્કેટ બળીને ખાક થઈ ચૂકી છે। કહી શકાય કે 800 કરતાં વધુ દુકાનો આ કાપડ માર્કેટમાં આવેલી હતી ત્યારે દ્રશ્ય જોઈ શકાય છે કે ખંડેર થઈ ગયેલી માર્કેટ। ફાયર અધિકારી આપણી સાથે છે, આપણે સીધા એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે શું કહેવું છે, કયા પ્રકારની આગ હતી, કારણ કે આગ કંટ્રોલમાં આવ્યા બાદ તેઓ અંદર ગયા। ઈશ્વર પટેલ આપણી સાથે છે। ઈશ્વરભાઈ, શું કહેશો, શું નજારો છે અંદરનો? હાલમાં 100% આગ ક્લિયર છે, કંટ્રોલમાં આવી ગઈ છે, પરંતુ હાલમાં 4 થી 5 ટીમને ઉપર મોકલી અને દરેક દુકાનને સર્ચ કરવામાં આવે છે। કદાચ કોઈ જે સાડીઓ બળી ગયેલી છે એના નીચેના ભાગેથી માઇનોર કોઈ આગ રહી ગઈ હોય અને એમાંથી ધુમાડો નીકળતો હોય તો એ પોટલા ઉપડા ઊંચકી અને નાની કોઈ માઇનોર આગ હોય તેને કંટ્રોલ કરવાની કામગીરી ચાલે છે। બાકી 100% આગ બુઝાઈ ગઈ છે અને કોઈ એવી લાગે છે કે કોઈ જગ્યાએ હીટિંગ હોય તો તેને કુલિંગ કરવાની કામગીરી ચાલુ છે। માર્કેટમાં કેટલું નુકસાન કહી શકાય, કારણ કે અંદરનો નજારો જવાય એવી પરિસ્થિતિ નથી। કોઈ દુકાન બાકી રહી હોય એવું આગની ચપેટમાં હોતે? નુકસાન બાબતે એવું છે કે બહારથી હાલમાં જે અમે સર્ચ ઓપરેશન અમારું જે ચાલે છે તેની અંદર બેઝમેન્ટની અંદર અને ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર, સેકન્ડ ફ્લોરમાં ઘણી બધી જે પૂર્વ સાઈડની દુકાનો છે એ બચી જવા પામી છે અને બાકી પાછળના ભાગમાં દુકાનો બળી જવા પામેલ છે। સૌથી મહત્વની વાત એ છે કે જે પ્રકારે આગ હતી, હજુ કુલિંગની કામગીરી કેટલા કલાક ચાલશે? કુલિંગની કામગીરી ઓલરેડી આગ તો બુઝાઈ ગઈ છે। કુલિંગમાં તો સર્ચ ઓપરેશન ચાલે છે કે જરા કોઈ માઇનોર ધુમાડો હોય કે હોય તે બુઝાવવાની કામગીરી છે ને તે પર ઓલરેડી કંટ્રોલ થઈ ગઈ છે, પરંતુ સ્ટેન્ડ બાય ટીમ રાખવામાં આવી છે હમણાં હાલમાં। સ્ટ્રક્ચરની હાલત શું? સ્ટ્રક્ચર હમણાં ડેન્જર પોઝિશનમાં છે, એટલે જ્યાં સુધી ઝોનવાળા તરફથી કોઈ સક્સેસબિલિટીનું સર્ટિફિકેટ ના મળે ત્યાં સુધી એન્ટ્રી અમે નો એન્ટ્રી કરવામાં આવી છે। બિલકુલ, આ હતા ઈશ્વર પટેલ। તેમનું સીધું કહેવું છે કે આગ કંટ્રોલમાં આવી ગઈ છે। એક દુકાનોના શટર ખોલીને ઓપરેશન કરવામાં આવી રહ્યું છે કે કશે આગ રહી નથી। હું દ્રશ્ય ફરી એક વખત બતાવવા માંગીશ કે આ કાપડ માર્કેટ
દિવાળી હોય કે કોઈ પણ તહેવાર હોય, મોટા પ્રમાણમાં દેશભરમાં અહીંથી કપડું જતું હોય છે, ત્યારે જે હાલત છે કહી શકાય કે મોટાભાગની દુકાનો બળીને ખાક થઈ ચૂકી છે. લાખો નહીં પણ કરોડો લીટર પાણીનો મારો કરીને આગ પર કંટ્રોલ કરવામાં આવ્યો છે. 500 થી 1000 કરોડના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે સ્ટ્રક્ચર અત્યારે ડેન્જર લેવલ પર છે. અધિકારીઓ આવ્યા બાદ ચેક કર્યા બાદ જ અંદર પ્રવેશ થશે, પણ હાલ જીવના જોખમે ફાયરના અધિકારીઓ અંદર પહોંચી રહ્યા છે. હું એક દ્રશ્ય બતાવવા માંગીશ કે આ દુકાન છે અને આ દુકાનમાં રહેલો કાપડનો જથ્થો દેખાઈ રહ્યો છે કે અત્યારે આ કાપડ કશું જ કામ લાગે એવું નથી, કારણ કે એક બાજુ આગ લાગી હતી, બીજી બાજુ પાણીના મારાને લઈને ટોટલ માલ મોટા પ્રમાણમાં નુકસાન છે. ત્યારે ચોક્કસ 46 કલાક બાદ આગ કાબૂમાં આવી છે. 12 કલાક સુધી હજુ પણ કહી શકાય કે આ માર્કેટમાં એક દુકાનના શટર ખોલી ઓપરેશન ચાલશે અને ત્યારબાદ સ્ટ્રક્ચરનો રિપોર્ટ આવ્યા બાદ બિલ્ડિંગમાં પ્રવેશ કરવામાં આવશે. જોકે વેપારીઓ દ્વારા આજે પણ આ વિસ્તારની 57 જેટલી માર્કેટોમાં વેપારીઓને આવવાની છૂટ છે, પણ વેપાર ધંધા માટે વાહનોને આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમરેલીમાં શિક્ષકે શિક્ષણ જગતને લાંછન લગાવ્યું છે. 2 સગીર વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચર્યું છે અને દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધવામાં આવી છે. હેવાન શિક્ષક મહેન્દ્ર પટેલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આરોપ છે કે આરોપી હેવાન શિક્ષકે 2 સગીર વિદ્યાર્થીનીઓને આ દિવસથી અવારનવાર પોતાની ઓફિસમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું હતું અને જે અંગેની ફરિયાદ બાદ પોલીસે શિક્ષક સામે પોક્સો હેઠળ ગુનો પણ નોંધ્યો છે. સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે. રાજન, શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના, શું અપડેટ તેને લઈને? બિલકુલ અત્યંત ઘૃણાસ્પદ કહી શકાય તે પ્રકારની આ ઘટના છે ને. એક શિક્ષક થઈ અને પોતાની પાસે અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને સાથે દુષ્કર્મ આચર્યું હોય તે પ્રકારનો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 8 દિવસથી સતત વિદ્યાર્થીઓની જે સતામણી હતી તે થઈ રહી હતી, તેના કારણે તેમના વાલીઓએ એફઆઈઆર નોંધાવી છે અને પોલીસે તુરત જ આ નરાધમ શિક્ષકને ઝડપી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. મોરબીમાં લેબર ક્વાર્ટરમાં શ્રમિકનો આપઘાતનો મામલો સામે આવ્યો છે. ક્વાર્ટરમાંથી મોતની છલાંગ લગાવી અને સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે. ગળે ચપ્પુ ચલાવીને શ્રમિકે મોતની છલાંગ લગાવી હતી. 25 વર્ષીય મૃતક અનુજ કુશવાહ મૂળ યુપીનો રહેવાસી છે. ટંકારાની પોલીપેક કંપનીના લેબર ક્વાર્ટરની આ ઘટના સામે આવી છે. તો ટંકારા પોલીસે મૃતદેહના ફોરેન્સિક પીએમ કરાવી કાર્યવાહી હાથ ધરી છે. તો લેબર ક્વાર્ટરમાં શ્રમિક દ્વારા આપઘાત કરવાનો મામલો સામે આવ્યો છે અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સંવાદદાતા અતુલ અમારી સાથે જોડાઈ ગયા છે. અતુલ, શ્રમિક દ્વારા આપઘાતનો મામલો, શું અપડેટ તેને લઈને? ચોક્કસ જણાવી દઉં, ટંકારાના પોલીપેક કંપનીના જે લેબર ક્વાર્ટર છે તેના આ છત પરથી કૂદકો મારી અને જે મૂળ યુપીના રહેવાસી અનુજ જયમલ કુશવાહ, જે 25 વર્ષનો યુવક શ્રમિક છે, તેને કૂદકો લગાવી આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કર્યા બાદ પણ તેનો જીવ ન જતા તેને ગળે ચપ્પુ મારી અને આત્મહત્યા કરી હતી અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઘટનાને લઈને ટંકારા પીઆઈ સહિતની જે ટીમ છે તે ઘટના સ્થળે પહોંચી અને બનાવની નોંધ કરીને ફોરેન્સિક પીએમ માટે કાર્યવાહી હાથ ધરી છે. જી અતુલ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરેન્દ્રનગરમાં ગેરકાયદેસર ખાણમાં દુર્ઘટના સર્જાઈ અને એકનું મોત નીપજ્યું છે. કાર્બોસેલની ખાણમાં ભેખડ ઘસી પડતા શ્રમિકનું મોત નીપજ્યું. ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામમાં વધુ એક શ્રમિકનો ભોગ લેવાયો છે. મૂળીના વગડિયા ગામનો મોડી રાત્રિનો આ બનાવ. મોડી રાત્રે જ પરિવારજનોએ અંતિમ સંસ્કાર પણ કરી નાખ્યા હોવાનું બહાર આવ્યું છે. પોલીસ ફરિયાદ કર્યા વગર બારોબાર અંતિમ સંસ્કાર પણ કરી દીધા. સ્થાનિક તંત્ર દ્વારા શ્રમિકના મોત મામલે હજી સુધી સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ચોટીલા નાયબ કલેક્ટર સહિતની ટીમ દ્વારા શ્રમિકના મોત મામલે વગડિયાની સીમમાં તપાસ હાથ ધરવામાં આવી છે. સુરત નેશનલ હાઈવે પર એક ડમ્પર બેકાબુ બની ગયું હતું. સુરતના નેશનલ હાઈવે 48 પર પીપોદરા પાસે ડમ્પર ચાલકે કાબુ ગુમાવ્યો હતો. બેફામ જતું ડમ્પર ડિવાઈડર કૂદીને રોડની બીજી સાઈડમાં આવીને પલટી ગયું હતું. ત્યારે જ એક કાર ચાલક આવી રહ્યો હતો, પરંતુ કારની સ્પીડ ધીમી હોવાથી કાર ચાલક બચી ગયો, નહીં તો કારનો બુકડો બોલી જાત અને રેતી ભરેલ ડમ્પર પલટી જતા એક તરફના માર્ગ પર લાંબો ટ્રાફિક જામ પણ સર્જાયો હતો.
સામાન્ય રીતે શહેરને સ્વચ્છ રાખવા મનપાની કચરાવાન કચરો ઉપાડતી હોય છે, શહેરને ગંદકીથી મુક્ત પણ રાખે છે, પરંતુ એ જ કચરાવાનમાં કચરાની સાથે માણસોને બેસાડવામાં આવે તો જ્યાં સફાઈ કર્મીઓને કચરાવાનમાં બેસાડ્યા હોવાનો એક વિડીયો સામે આવ્યો છે। ઘટના રાજકોટની છે। ટીપર વાનમાં કચરાને બદલે માણસોને બેસાડવામાં આવ્યા છે। કોઠારિયા મેઇન રોડ પર ટીપર વાનમાં મુસાફરી કરતા લોકોનો એક વિડીયો વાયરલ થયો છે। એક કાર ચાલકે આ વિડીયો બનાવ્યો હતો અને આખા વિડીયોમાં જોઈ શકાય છે કે જે કચરા ઉપાડવા માટેની વાન હોય છે તેમાં લોકોને બેસાડવામાં આવ્યા છે। જામનગરમાં યુવતી કપડા ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ છે। રામેશ્વરનગર વિનાયક પાર્કમાં યુવતીએ ચોરી કરી, સ્કૂટી લઈને આવીને યુવતીએ ઘરની બહાર સૂકવેલા કપડાની ચોરી કરી। સમગ્ર કપડા ચોરીના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। આ યુવતી પોતાની જે ટુ વ્હીલર હોય છે તે લઈને આવે છે અને ત્યારબાદ જે ઘરની બહાર કપડા સૂકવવા માટે મૂક્યા હોય છે તે કપડાની ચોરી કરીને ત્યાંથી ફરાર થાય છે અને આખી ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઈ છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે 7:30 વાગે નવી દિલ્હીના સુંદર નર્સરી ખાતે ભવ્ય સૂફી સંગીત મહોત્સવ જહાં-એ ખુસરો 2025માં હાજરી આપશે। પ્રધાનમંત્રી દેશની વિવિધ કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના પ્રબળ સમર્થક રહ્યા છે, જેના ભાગરૂપે તેઓ સૂફી સંગીત, કવિતા અને નૃત્યને સમર્પિત આંતરરાષ્ટ્રીય મહોત્સવ જહાં-એ ખુસરોમાં હાજરી આપશે। આ મહોત્સવ અમીર ખુસરોના વારસાની ઉજવણી માટે વિશ્વભરના કલાકારોને એક સાથે લાવી રહ્યો છે। રૂમી ફાઉન્ડેશન દ્વારા આયોજિત 2001માં પ્રખ્યાત ફિલ્મ નિર્માતા અને કલાકાર મુઝફ્ફર અલી દ્વારા શરૂ કરાયેલો આ મહોત્સવ આ વર્ષે તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરશે અને 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી યોજાશે। મહોત્સવ દરમિયાન પ્રધાનમંત્રી TH બજાર એટલે કે ડિસ્કવરી ઓફ હેન્ડમેડ આઇટમ્સની પણ મુલાકાત લેશે, જેમાં વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ હસ્તકલા અને દેશભરની વિવિધ માસ્ટરપીસ હસ્તકલા અને હાથ વણાટ પરની ટૂંકી ફિલ્મો વગેરે પ્રદર્શિત કરવામાં આવશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ખાતે આવશે અને 1 અને 2 માર્ચે ગુજરાત પ્રવાસે અમિત શાહ આવશે, ત્યારે 2 માર્ચે વિજાપુરમાં કાર્યક્રમમાં તેઓ હાજરી આપશે। અમિત શાહ વતન માણસાની પણ મુલાકાત લેવાના છે, તો 1 અને 2 માર્ચે અમિત શાહ ગુજરાત ખાતે તેઓનું આગમન છે અને અમિત શાહ વતન માણસાની પણ મુલાકાત લેશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત ખાતે આવવાના છે। કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદ ખાતે આવશે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હારની સમીક્ષા તેમના દ્વારા કરવામાં આવશે। ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર ચર્ચા થશે। કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન ગુજરાતમાં યોજાશે। એપ્રિલમાં યોજાનારી CWCની બેઠક અંગે પણ ચર્ચા કરવામાં આવશે। શેરબજારમાં આજે મોટો કડાકો આવ્યો છે અને સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું છે। મિડકેપમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો આવ્યો છે। બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। તો શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે અને ઉથલપાથલ મોટી જોવા મળી છે। સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું છે, ત્યારે મિડકેપમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો છે। બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે। આ તરફ રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે। તો જે રોકાણકારો દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે મોટી ઉથલપાથલ આજે શેરબજારમાં જોવા મળી રહી છે। શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળી રહ્યો છે અને સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું છે। બીજી તરફ મિડકેપમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો સર્જાયો છે। બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે, ત્યારે રોકાણકારોને કરોડો રૂપિયાનું ધોવાણ સર્જાયું છે। કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જે રોકાણકારો દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે તેને આજે મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। તો શેરબજારમાં આજે મોટો કડાકો જોવા મળ્યો છે અને સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું છે। બીજી તરફ મિડકેપની વાત કરીએ તો મિડકેપમાં 1200 પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો। બેંક નિફ્ટીમાં પણ 400 પોઈન્ટનો ઘટાડો થયો છે અને રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ થયું છે।
તો શેર બજારમાં આજે મોટો ઝાટકો સહન કરવાનો વારો આવ્યો છે અને સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યું છે। લોકો વાહન ખરીદે ત્યારે આરટીઓમાંથી પસંદગીના નંબર લેતા હોય છે। પસંદગીના નંબર માટે લોકો લાખો રૂપિયા પણ ખર્ચતા હોય છે। જો કે પહેલા વાહન વેચતા અથવા તો સ્ક્રેપમાં વાહન જતા ત્યારે નંબર પણ જતા રહેતા હતા, પરંતુ હવે જૂના વાહનમાં નંબર નવા વાહનમાં લગાવી શકાશે અને 2 કિસ્સામાં વાહન નંબર રિટેન્શન કરી શકાશે। વાહનની માલિકી જ્યારે તબદીલ થઈ રહી હોય અને વાહન માલિક પોતાનો વાહન રિટેન કરવા માંગતા હોય તેવા કિસ્સામાં વાહન માલિક દ્વારા ખરીદાયેલ નવા વાહનને જે તે રિટેન નંબર ફાળવવામાં આવશે અને માલિકી તબદીલ થયેલ વાહનને અન્ય નવો નંબર ફાળવવામાં આવશે। આ માટે વિવિધ શરતો પણ નક્કી કરવામાં આવી છે। જ્યારે કોઈ વ્યક્તિ વાહન નવું ખરીદે છે, એટલે કે નવા વાહનમાં, અને એની પાસે કોઈ જૂનું વાહન હોય છે ઓલરેડી, અને જૂના વાહનનો નંબર એ નવા વાહનમાં લગાવવા માગે છે, એવા સંજોગોમાં એ રિટેન્શન પોલિસી હેઠળ એને એ નવો નંબર મેળવી શકે છે પોતાના નવા ખરીદાયેલા વાહનમાં। બીજો મુદ્દો છે સ્ક્રેપ। કોઈ વાહન જૂનું છે અને સ્ક્રેપ કરાવે છે અને એ જૂના વાહનનો નંબર એને નવું વાહન ખરીદે છે અને એમાં લગાવવા માગે છે, તો એ નંબર રિટેન કરી શકે છે અને એ પ્રમાણે આ નવી આ પોલિસી હેઠળ સૂચનાઓ આપવામાં આવી સરકાર તરફથી। એએમસી સ્ટેન્ડિંગ ચેરમેન દેવાંગ દાણી અધિકારીઓ પર લાલઘૂમ થયા અને એએમસીના અધિકારીઓની ઓફિસમાં ગેરહાજરી અને મુલાકાતીઓના પ્રશ્નોના સાંભળવાની વારંવાર ફરિયાદો સામે આવી રહી હતી। ત્યારે એએમસીની બેઠકમાં કમિશનર સહિતના અધિકારીઓ હાજર હતા તે સમયે સ્ટેન્ડિંગ ચેરમેને કડક શબ્દોમાં ટકોર કરી હતી કે અધિકારીઓ ઓફિસમાં હાજર રહે, સાથે જે જનતા અને મુલાકાતીઓના પ્રશ્નો પણ સાંભળવાની તૈયારી રાખવી પડશે। અધિકારીઓએ ફિલ્ડ રાઉન્ડ બાદ નિયત ઓફિસમાં બેસવાનું રહેશે। બપોરે 11 થી 1 અને સાંજે 4 થી 6 વાગ્યા દરમિયાન જનતા સાથે મુલાકાત કરવી પડશે। કમિશનરે પણ તમામ અધિકારીઓને સૂચનાનું પાલન કરવા માટે આદેશ આપ્યા છે। મોટાભાગના ડેપ્યુટી કમિશનરો ખાસ કરીને સાંજે 4 થી 6ના સમયગાળા દરમિયાન પોતાની તાબાની કચેરીની અંદર, તદુપરાંત ઝોનમાં બેસતા હોય એ લોકો ઝોનની અંદર પણ ખાસ કરીને ઉપસ્થિત રહે અને સવારના સમયે પોતાનો જ્યારે રાઉન્ડ પતાઈને આવે ત્યારે ઝોનની અંદર 11 થી 12 અથવા તો એ સિવાય સમયગાળા દરમિયાન મોર્નિંગની અંદર પણ પોતે ઉપસ્થિત રહે, જેથી કોઈ પ્રજા પ્રશ્નો લઈને મળવા આવે તો એ લોકોને નિરાશ થવાની જરૂર ના પડે અને સરળતાથી તેમના કામો થઈ શકે। એએમસીની અસારવા સબઝોનલ ઓફિસની તાળાબંધીનો મામલો સામે આવ્યો છે। ભાજપ કોર્પોરેટરોએ સબઝોનલ ઓફિસની તાળાબંધી કરી હતી। આ સમગ્ર મામલે ભાજપ તરફથી શાસક પક્ષના નેતાની પ્રતિક્રિયા સામે આવી છે। રોડના કામ દરમિયાન એક સ્થાનિકને કરંટ લાગ્યો હતો, જેમાં ગઈકાલે શિવરાત્રીએ કેટલાક અધિકારી કુંભમાં હતા અને જેના કારણે કેટલાક અધિકારીઓએ કોલ પણ ઉપાડ્યા ન હતા। આ મામલે કાઉન્સિલરોમાં રોષ વ્યાપ્યો હતો। તે કામ દરમિયાન એક જગ્યાએ ઇલેક્ટ્રિક શોર્ટ સર્કિટ થયેલું અને ત્યારબાદ અધિકારીઓ દ્વારા ત્યાં આગલા દિવસે તો મોકલી આપ્યા હતા લાઇટ વિભાગ અને ટોરેન્ટના, પણ કાલે શિવરાત્રીના દિવસે ત્યાં ફરીથી એક દીકરીને શોર્ટ લાગ્યો હતો, તો તે અંગે અધિકારીઓને સ્થાનિક કાઉન્સિલરો દ્વારા જાણ કરવામાં આવેલ, પણ 2 અધિકારીઓ પ્રયાગરાજ હતા અને 2 અધિકારીઓ દ્વારા ફોન ન ઉપાડતા કાઉન્સિલરો થોડા રોષે ભરાયા હતા અને આ ઘટના કદાચ વારંવાર બની હશે એને કારણે કાઉન્સિલરનો થોડો ઉગ્ર રોષ હતો। સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે।